નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। જ્યારે ભગવાન કર્મ રહે છે ત્યારે આપણને આ 11 શુભ સંકેતો મળે છે। મિત્રો, જો તમે દરરોજ સવારે આ સંકેતો મળે છે તો સમજી લેવું કે ભગવાનને આપણા કર્મમાં વાસ કર્યો છે। શું છે તે સંકેત? આજે આપણે આ વિશે વાત કરીશું। લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે ખૂબ જ પૂજા અને ઉપવાસ કરે છે। સવારે અને સાંજે દીવા પ્રગટાવવાથી શરૂ કરીને તેઓ ભગવાનને પ્રસાદ પણ ચડાવે છે, જેથી ભગવાનના આશીર્વાદ તેમના પર રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી। આપણે બધાએ ભગવાનને જાણીએ છીએ તેની પૂજા અર્ચના કરીને તે આપણાથી પ્રસન્ન થઈ જાય છે। પણ શું તમે જાણો છો? ચાલો જાણીએ કે શું તે અમને આ વિશે કોઈ સંકેત પણ આપે છે। આ સંકેતો તમને કોણ કહે છે કે ભગવાનના ખાસ આશીર્વાદ તમારા પર છે? મિત્રો, જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે છે। તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હોય। જ્યારે તેઓ ઘરમાં રહે છે ત્યારે તમે તેને અનુભવો છો અને કેટલીકવાર તમે તેમને જોઈ પણ શકો છો। ઘણી વખત આવું બને છે કે ભગવાન તમારા ઘરમાં રહે છે પણ તે તમારી કેટલીક ભૂલોને કારણે, તમારા કેટલાક કાર્યોને કારણે પાછા ફરે છે। કારણ કે તે સમયે લોકો ઘણીવાર આ ભૂલ કરે છે। તેઓ ક્યારેક પૂજા કરે છે અને પછી તેને છોડી દે છે। પછી થોડા દિવસો પછી પૂજા કરે છે અને છોડી દે છે। તો આ બધું બરાબર નથી। આના કારણે ભગવાન જતા રહે છે। તમારે આવું ક્યારેય ન કરવું જોઈએ। એવા ઘણા લોકો છે જેમના ઘરમાં ભગવાનનો વાસ હોય છે, પરંતુ તેઓ પોતે આ વાતથી વાકેફ નથી અને તેમનું અપમાન કરીને તેમને પાછા મોકલે છે, એમ કહીને, હું રોજ ભગવાનની પૂજા કરું છું, પણ છતાં હું ભગવાનના દર્શન કેમ નથી કરી શકતો? તો તમારા આ બધા કાર્યો તમારા ભગવાનને નારાજ કરે છે। તેથી જ આજે અમે તમને તે સંકેત આપી રહ્યા છીએ। વિડીયોમાં વિગતવાર સમજાવીશું જેથી તમે તમારી જાતને જાણી શકો। ચાલો જાણીએ એ સંકેતો વિશે કે જેનાથી ભગવાન તમારા ઘરમાં આવ્યા છે। પરંતુ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી માતા અવશ્ય લખો। પહેલા નંબરની વાત કરીએ તો, જ્યારે તમે સૂતા હોવ અને બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો। તમે દરરોજ આ સમયે જાગો છો અને જો તમને બ્રહ્મ મુહૂર્તમાં જ સપના દેખાય છે, જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો, તો તમારે મંત્ર જાપ કરવાનું શરૂ કરવું જોઈએ। જો તમે જાપ કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્તમાં જોવા મળતા આવા સપના પણ સંકેત કે ભગવાન તમારા ઘરમાં છે। નંબર 2, જો તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જ શંખનો અવાજ, મંત્રનો અવાજ, ઘંટડીનો અવાજ અથવા કોઈ પણ તમને બોલાવે તેવું કોઈ નામ સાંભળો તે રામ રામ કહે છે, જો તમે આવો અવાજ સાંભળો છો તો તે બીજી નિશાની છે જે દર્શાવે છે કે ભગવાન તમારા ઘરમાં પ્રવેશ્યા છે। નંબર 3, જ્યારે પણ તમે સવારે સ્નાન કરીને તૈયાર થાવ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે। આ એક અજીબ સુગંધ છે જે તમારા ઘરમાં કોઈને નથી અનુભવતી, ફક્ત તમે જ અનુભવો છો। આ કોઈ પરફ્યુમ નથી, સુગંધ નથી કે અન્ય કોઈ અગરબત્તી કે અન્ય કોઈ વસ્તુ નથી। તમે ફક્ત આ વિચિત્ર સુગંધ લો છો। આ સુગંધ તમારા મંદિરના ઘરમાંથી આવે છે। હવે તે ઘરમાં જ્યાં પણ હોય, તમે આ સુગંધને સૂંઘો છો અને તમે તમારા ઘરના મંદિરની જેટલી નજીક જાઓ છો એટલી જ સુગંધ વધે છે।
મિત્રો, આ સુગંધ દેવી દેવતાઓની હોય છે, જેનાથી તમને ખબર પડે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે. હવે જ્યારે તેમના ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જ્યારે તમે ઘરમાં આવો છો ત્યારે તમને ઘરની અંદરથી અપ્રિય ગંધ આવવા લાગે છે, પરંતુ જ્યારે ભગવાનનો વાસ થાય છે ત્યારે સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તમને ગંધ આવે છે તે જગ્યાએ આ સુગંધ આવવા લાગે છે. તે ખૂબ અસર કરે છે. તે સુગંધ અને મીઠી છે અને તમારા હૃદયને સંપૂર્ણ મોહિત કરે છે. નંબર 4, જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો તે જ સમયે કોઈ જીવ એટલે કે કૂતરો, બિલાડી, ગાય કે અન્ય કોઈ વ્યક્તિ હોય તો સાધુ તમારા દ્વારે આવે છે, પણ તે આવે છે અને તમારી સાથે અઠવાડિયામાં સતત 3 થી 4 વાર એવું થાય કે તે તમારી પૂજા સમયે આવે છે, તો તેનો અર્થ એ થાય છે કે ભગવાન તમારા દરવાજે ખટખટાવે છે અને તે આવી રહ્યો છે, કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ છે. કૂતરો પણ ભૈરવ દાદાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વિનંતી કરનાર આવે છે તો તે પણ ભગવાનના કોઈ સ્વરૂપમાં આવી રહ્યો છે, તો આપણે તેને ક્યારેય દૂર ન કરવો જોઈએ. તેના બદલે તેમને સંતોષ આપવો જોઈએ, એટલે કે તમે ખવડાવવું જોઈએ અને સન્માન આપવું જોઈએ. પૈસા કે બીજું કંઈ દાન કરવું એ અલગ વાત છે, પણ સૌથી મોટી વાત છે દાનમાં અન્ન અને જળનું દાન માનવામાં આવે છે. નંબર 5, જો તમે રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને તમારી સાથે અઠવાડિયામાં સતત 3 થી 4 વાર એવું થાય છે કે તે તમારી પૂજા સમયે આવે છે, તો તેનો અર્થ એ થયો કે તમે કંઈક લેવા માટે આગળ વધશો, પરંતુ તે લેતી વખતે તમારા મનમાં તેના વિશે શંકા પેદા થાય છે. બધું સારું થાય પછી પણ કંઈક આવું શું થાય છે કે આપણું મન આપણને તે નિર્ણય લેતા અટકાવે છે. એવું માનવામાં આવે છે કે તમને કોઈ દૈવી શક્તિ દ્વારા આશીર્વાદ મળે છે. નંબર 6, જેને ભગવાનનો આશીર્વાદ મળે છે, પછી ભલે તે અમીર હોય કે ગરીબ હોય, તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે. જો કોઈને ઓછું કામ કરીને પણ સફળતા મળે છે, જો તેઓ કંઈક હાંસલ કરે છે, તો તે ભગવાનની કૃપાની નિશાની છે અને ભગવાન તેમને દરેક સમસ્યાથી બચાવે છે, જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. દરેક પરિસ્થિતિમાં ખુશ રહો. તેમના જીવનમાં ગમે તેટલું દુઃખ હોય, તેઓ હંમેશા સુખ રહે છે. તે ક્યારેય કોઈ સમસ્યાથી ડરતો નથી, દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે. નંબર 7, ઘોડ જોવું શુભ છે. હિન્દુ ધર્મમાં ઘોડનું ખૂબ જ મહત્વ છે. ઘોડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમને ક્યાંક ઘોડ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને અચાનક ક્યાંક ઘોડ દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાના છે. નંબર 8, ખાવાની આદતોમાં બદલાવ આવવા લાગે છે. જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે, સાથે જ એ ઘરના લોકોની ખાવાની આદતો પણ બદલવા લાગે છે. એવું કહેવાય છે કે આવા ઘરમાં લોકોને ભૂખ ઓછી લાગે છે. ખાસ વાત એ છે કે આવા લોકો માટે ઓછું ભોજન પણ પૂરતું લાગે છે. આ સિવાય આવા ઘરના લોકો નશા અને માંસાહારથી પણ દૂર રહે છે. નંબર 9, ધનની દેવી માતા લક્ષ્મી સ્વચ્છતાને પસંદ કરે છે. જે ઘરમાં સ્વચ્છતા હોય છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ સિવાય સફાઈ માટે વપરાતી સાવરણી પણ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. એવું કહેવાય છે કે સવારે ક્યાંક જતી વખતે જો તમે કોઈને ઘરની બહાર ઝાડુ મારતા જુઓ છો તો તે ખૂબ જ શુભ સંકેત છે. નંબર 10, શંખનો ધ્વનિ શુભ સંકેત આપે છે. હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી પૂજાના કોઈપણ શુભ પ્રસંગે શંખ વગાડવામાં આવે છે. જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે એક સારો સંકેત છે. એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે. નંબર 11, જો તમે
સતત 3 દિવસ ઘરેથી નીકળતી વખતે નીલકંઠ પક્ષી જુઓ છો તો સમજો કે ભગવાને તમારું સાંભળ્યું છે. કોઈ મીઠી ઈચ્છા પૂરી થવાની છે. નીલકંઠ પક્ષીનું દર્શન મહાદેવના આશીર્વાદની નિશાની છે. જો તમારા ઘરની સામે ઘણી વખત સફેદ ગાય જોવા મળે છે, જો તમારા ઘરની સામે ગાય આવે છે અને તેના વાછરડાને દૂધ પીવડાવે છે, તો તે તમારા પર દેવી માતાઓની કૃપાનો સ્પષ્ટ સંકેત છે. આ તમને કહે છે કે તમારી પ્રાર્થનાઓ સફળ થવાની છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે, હવે થવા જઈ રહી છે. ભગવાન તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસોનો અંત લાવવાના છે. નંબર 12. જો પક્ષીઓ ઘરના મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ માળો બનાવે છે, તો આ એક ખૂબ જ શુભ સંકેત છે. તે તમારી પૂજા સફળ થવાનો પુરાવો છે. ભૂલથી પણ પક્ષીઓ અને તેના બાળકોને પરેશાન ન કરો, પરંતુ જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાઓ તો તેમના માટે ખોરાક અને પાણી રાખો. જો તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે, તો તે સંકેત છે કે ભગવાને તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે. નંબર 13. જો તમે સવારની પૂજા પછી ઘરની બહાર જાઓ છો તો તમને વાંદરાઓનું જૂથ દેખાય છે, તો પણ આ કહેવાય છે કે તમારી આરાધના સફળ થવાની છે. ભગવાન તમારા પર કૃપા કરે છે. તે વાંદરાઓને ખવડાવવાનો પ્રયાસ કરો. જો તમારી પાસે તમારા ઘરમાં અગરબત્તી, રૂમ સ્પ્રે અથવા કૃત્રિમ સુગંધ નથી, જો તમે તેનો ઉપયોગ કર્યા પછી પણ ઘરમાં સુગંધ અને તાજગી અનુભવો છો, તો આને સમજો કે તમે ભગવાન દ્વારા આશીર્વાદિત છો અને તમારા દિવસો શક્ય તેટલી વહેલી તકે બદલાશે. નંબર 14. પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આગમન પણ ભગવાનની કૃપાની નિશાની છે. જો મહેમાન પણ ભેટ લાવે છે, તો તે સ્પષ્ટ સંકેત કે ભગવાને તમારી પૂજા સ્વીકારી. જો પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવેલ દીવાની જ્યોત અચાનક ઝડપથી બળવા લાગે તો સમજવું કે તમારું પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી દૂર થવાના છે. જો તમે ઘણીવાર સવારે 3 થી 5:30 વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં આંખો ખોલવામાં આવે છે, તો આ પણ ભગવાનનો સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે. નંબર 15. જે વ્યક્તિ રાત્રે 3 વાગ્યા પછી અચાનક જ વારંવાર જાગી જાય છે, તેથી તેને મામૂલી બાબત ન સમજો. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે, જે તમને ઘણું બધું કહેવા માંગે છે. આવી સ્થિતિમાં તમારું વારંવાર 3 વાગ્યા પછી ઉઠવું એ સફળતાની નિશાની છે. તે જ સમયે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માગેલું વરદાન પૂરું થાય છે. ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે. નંબર 16. જો તમે તમારા સપનામાં ઊંચા પર્વતો જુઓ છો અને ત્યાંથી વહેતા ધોધ જોઈ શકો છો, અને જો તમે આ પાણી પીશો તો ચોક્કસ સફળતા મળશે. જો તમે તમારા શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરીને તમારા પરિવારને ચલાવી શકો છો, તો તે ભગવાનની કૃપા જ શક્ય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે શિક્ષિત હોવા છતાં તેઓ શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. જેનું સ્વાસ્થ્ય સારું હોય છે તેના પર ભગવાનનો વિશેષ આશીર્વાદ હોય છે. માત્ર ખરાબ સ્વાસ્થ્યને કારણે તેનાથી ફક્ત તમારા શરીર પર જ અસર નથી થતી, તેનાથી ઘણું આર્થિક નુકસાન પણ થાય છે. તેથી જે લોકોનું શરીર સ્વસ્થ છે તે લોકો પોતે ભાગ્યશાળી માનવામાં આવે છે. જરૂરી છે કે જો તમે તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યો છે, તો તે પણ ભગવાનની કૃપાથી જ શક્ય છે. જીવનભર એક સારો જીવનસાથી કોઈને ખુશ કરી શકે છે, પરંતુ જો તમને ખરાબ જીવનસાથી મળે છે, તો તમારું આખું જીવન ઝઘડા અને પરેશાનીઓ વચ્ચે પસાર થાય છે. નંબર 17. જો વ્યક્તિનું બાળપણ જ્ઞાનકારી હોય તો આ પણ ભગવાનની કૃપા છે, નહીં તો આજના કળિયુગમાં મોટા ભગવાન
મોટા ભાગના લોકો પોતાના બાળકોના કારણે દુઃખી છે. જેઓ સાચા અને ખોટા વચ્ચે તફાવત કરવાની ક્ષમતા ધરાવે છે, તેઓ તેમના પ્રમુખ દેવતા દ્વારા આશીર્વાદિત છે. સપનામાં ભગવાનના દર્શન કરવા પ્રજાને પણ દેવી દેવતાઓના આશીર્વાદ છે. નહીં તો તે દરેક વ્યક્તિ માટે ભગવાનના દર્શન શક્ય નથી. જે વ્યક્તિ ક્રોધ પર નિયંત્રણ ધરાવે છે તેનું મન શાંત રહે છે. જે દરેક પરિસ્થિતિને સામાન્ય રીતે કેવી રીતે ડીલ કરવી તે જાણે છે. આવા લોકો પર ભગવાનનો હાથ હોય ત્યારે જ આ શક્ય બને છે. નંબર 18. ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી, પરંતુ કેટલાક લોકો એવા છે જે ભગવાન સમાન માનવામાં આવે છે. આમાં માતા-પિતાનો સમાવેશ પણ છે. ગુરુ હોય કે બ્રહ્મ, આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે. તેથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કે તમારે તેને ઘરેથી ખાલી હાથ પરત ન કરવો જોઈએ. પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ અથવા પ્રતિમા પરથી કોઈ ફૂલ કે માળા તમારા પર પડે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. આ બાબતે છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે અને તમારી ઈચ્છા ટૂંક સમયમાં સંપૂર્ણ થવા જઈ રહી છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા પર જ્યોતિષ અને ધર્મનો ઉપયોગ અને સલાહ અજમાવો. વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અને અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવી આવનારી માહિતી મળતી રહે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો બસ મિત્રો, આજે આટલો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.